ધોરણ 12 સાયન્સનું ફાઇનલી પરિણામ આવી ગયું છે. ઘણા બધા વિદ્યાર્થીઓના સરસ માર્ક આવ્યા છે, સૌને કોંગ્રેચ્યુલેશન. ઘણા બધાના ઓછા માર્ક્સ આવ્યા છે, ઘણા ફેલ થયા છે. હવે સમય એવો થઈ ગયો છે કે તમે રડ્યા છો સવારના, હવે આંખોને સાફ કરવાનો સમય થઈ ગયો છે. આંખોને સાફ કરીને ચોખ્ખી કરશો ને તો આવનારી તક અને આવનારું ઉજ્જવળ ભવિષ્ય તમને દેખાશે. રડતા રહેશો તો એ કદાચ તમને નહીં જોઈ શકાય. આજના વિડીયોની અંદર હું તમને કેટલા ટકા પરિણામ આવ્યું છે, કેટલા લોકો ઇમ્પ્રુવમેન્ટ આપી શકશે, ઇમ્પ્રુવમેન્ટના બધા ડાઉટ્સ મોસ્ટ પ્રોબેબલી ક્લિયર કરી દેવાનો છું. અને પછી પણ કોઈ તમારા ડાઉટ રહી જાય છે તો આજે રાત્રે 9 વાગે આપણો લાઈવ સેશન થવાનો છે, જેમાં મેરિટ કેટલું જઈ શકે છે બધી જ ચર્ચા આપણે કરવાના છે. તો રાતના લાઈવ સેશનમાં તમે આવી જજો. મેરિટ કેવી રીતે કેલ્ક્યુલેટ થશે એ પણ હું તમને માહિતી અલગથી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. તમારા તમામ ડાઉટ સોલ્વ થવાના છે. વિડીયો કદાચ લાંબો થઈ શકે પણ આખો વિડીયો જોજો એટલે તમારા ઘણા બધા ડાઉટ્સ રહી જાય તો એ છે ને આજના લાઈવ સેશનમાં પૂછી લેજો. બધા રાત્રે લાઈવ સેશનમાં પણ તમને આન્સર આપી જ દેવાના છે. પ્લસ આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચની પણ માહિતી હું તમને થોડીક આ વિડીયોની અંદર આપી દઈશ. તમારે જોડાવું હોય તો જોડાઈ લેજો. થોડા ઘણા એડમિશન બાકી છે, તમારો નંબર લાગી જશે. ઓનલાઈન ઓફલાઈન બંને આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચ છે. સૌથી પહેલા એડમિશનના વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે. એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો એટલે બધી માહિતી તમને આવતી રહે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો એટલે કોઈ માહિતી રહી ના જાય. સૌથી પહેલા આ ઇમેજને સાઈડમાં જવા દો. મારે તમને જે સમજાવવું છે સમજો. 83.51% રિઝલ્ટ આવ્યું છે. સારું રિઝલ્ટ ઓછું છે, મધ્યમ રિઝલ્ટ વધારે છે. મતલબ બહુ સારા માર્ક્સ બધા નથી, એવરેજ માર્ક વધારે. એટલે ઘણાને એવું છે કે ટકા કરતા પીઆર ઓછા થાય છે 3 સબ્જેક્ટના, એવું થઈ રહ્યું છે. અને ટોપ ઉપર એવું છે કે ટકા કરતા પીઆર વધારે છે. ઘણા એવું કહેતા હોય કે સાહેબ પર્સન્ટેજ વધારે હોય કે પીઆર વધારે, એવું ના હોય. એ ક્રાઇટેરિયાના પ્રમાણે બધી ગણતરીઓ થઈ હોય કે ભાઈ એ ક્રાઇટેરિયામાં કેટલા વિદ્યાર્થીઓના પર્સન્ટેજ કેવા છે, પીઆર કેવા છે, રીતે. એટલે જે આવ્યું છે સાચું જ છે, એમાં કોઈ સુધારો હવે શક્ય નથી. એટલે તમારે એમાં બહુ પડવાની જરૂર નથી કે પર્સન્ટેજ વધારે પીઆર વધારે. જે છે એ સ્વીકારવાના. કયા પીઆર ગણાશે એડમિશનમાં? સાયન્સના પીઆર. તમારા સાયન્સના પીઆર ત્યાં લખેલા હશે, એ સાયન્સના પીઆર તમારા ગણાશે. બરાબર. એકાદ રિઝલ્ટ આપણે ખોલી બતાવી દઈએ એટલે હું તમને રિઝલ્ટમાં જ બધું આઈડિયા આવી જાય. ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપરથી એક સીટ નંબર બોલો તો તમારો જ બોલો ને. હા, આપણે એક રિઝલ્ટ ઓપન જ કરીએ છીએ એટલે થોડો વધારે આઈડિયા આવી જાય. અને રિઝલ્ટમાં ઘણા બધાને ખબર નથી પડતી. 296,828. આપણે એક રિઝલ્ટ ખોલીને હું તમને બધું બતાવું છું. આખો વિડીયો જોજો એટલે તમારું બધું જ ક્લિયર થઈ જાય. હવે આ રીતે તમારું રિઝલ્ટ છે. અહીંયા ઓવરઓલ પીઆર લખેલા છે, એ બધાના છે. થિયરી પીઆર એટલે જે થિયરીના સબ્જેક્ટ હતા એના પીઆર તમારે આ જોવાના. સાયન્સના પીઆર 75.05 છે, એના 50%. એન્જિનિયરિંગના એડમિશન માટે, ફાર્મસીના એડમિશન માટે એના 50% ગણાશે. એટલે આના 50% ગણવાના. એ જ રીતે ગુજસેટની અંદર જે તમારા થિયરીના જે પીઆર લખેલા છે એના 50% કરવાના અને એ પ્રમાણે તમારા પીઆર બનશે. બીજી વસ્તુ, અહીંયા એલિજિબલ ફોર ક્વોલિફાઈંગ સર્ટિફિકેટ લખ્યું એનો મતલબ તમે પાસ છો. નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ લખ્યું હોય એનો મતલબ તમે ફેલ છો. નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ મતલબ ફેલ, તમે એમાં ફેલ થયા છો. બરાબર. આ બે વસ્તુ તમારે જોવાની થાય તમારા રિઝલ્ટની અંદર. ગ્રેસિંગ અમને જ્યાં સુધી ખબર પડી છે ત્યાં સુધી 13 માર્કનું વિદ્યાર્થીઓને મળ્યું છે. બરાબર. 13 માર્ક તમારા ટોટલ જેટલા સબ્જેક્ટ છે એમાં ખૂટતા હોય તો મળે, 14 ખૂટતા હોય તો એકેયમાં નહીં મળે. પણ એનો વિડીયો આપણે સરસ મજાનો થોડાક દિવસ પહેલા જ બનાવીને બતાવ્યો હતો. તમારી એક મોટી તકલીફ છે કે તમે અડધુરા વિડીયો જોતા નથી ને અડધા જોતા નથી, મોજ મસ્તીમાં કાઢો છો. હું વિદ્યાર્થીઓને કહીશ ને પેરેન્ટ્સને કહીશ, એના માટે ઘણી બધી જગ્યાએ તમે અટકી પડો છો. ગ્રુપમાં આવતો એક વિડીયો તમે જુઓ ને તો ક્યાંયથી તમારે માહિતી લેવાની જરૂર ના પડે. અને બહુ મહેનત કરીને અમે આ વિડીયો બનાવીએ છીએ. બરાબર. નાની નાની બધી ડિટેલનો વિડીયો હોય છે પણ તમારે નથી જોતા ને એટલે તમને આ તકલીફ પડી રહી છે. તો થોડો સમય કાઢીને રોજના વિડીયો જોવાના રાખો. બાકી એન્જિનિયરિંગની એડમિશનમાં તકલીફ પડશે, ખોટી કોલેજમાં એડમિશન લઈને બેસશો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ક્યારે આવશે? તો મારા મત પ્રમાણે જૂનના એન્ડિંગમાં અથવા જુલાઈના સ્ટાર્ટિંગમાં આવશે. થોડું રિઝલ્ટ લેટ છે, એકાદ વીક એટલે જુલાઈ સ્ટાર્ટિંગની ગણતરી રાખજો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કોણ આપી શકે? જેટલા પણ વિદ્યાર્થીઓ સાયન્સની વાત કરું છું, બધામાં પાસ છો, બધામાં ફેલ છો, અમુકમાં પાસ છો, અમુકમાં ફેલ છો, બધામાં આપી શકો. માર્ચ મહિનાનું ફોર્મ ભરેલું હોય એટલે તમે આપી શકો. જેને માર્ચનું ફોર્મ નહીં ભર્યું, ફેબ્રુઆરી માર્ચ વાળું આજે હતું, જેનું આજે રિઝલ્ટ આવ્યું છે, બધા આપી શકે. કેમ કે તમે ફેબ્રુઆરી માર્ચમાં એક્ઝામ આપી જશે ગમે તેટલા સબ્જેક્ટમાં. હવે આમાં હું વિદ્યાર્થીને આવું કહું ત્યારે મને પૂછે સર સાચે 100%? એટલે હું સ્ટેમ્પ પેપર પર લખીને ના આપી શકું. જ્યારે આપણે કોઈક વસ્તુ કહેતા હોઈએ સાચી જ કહેતા હોઈએ. અમે સર સ્કૂલમાં ફોન કરીએ, સ્કૂલવાળા કહેશે હજી આવું કંઈ આવ્યું નથી. સ્કૂલવાળાને અડધી ખબર જ નથી હોતી. અને એવું નથી બધી સ્કૂલને 10% ખબર નથી પડતી. એ 10% વાળી સ્કૂલમાં તમે એડમિશન લીધું હતું તો હવે ત્યાંય કોઈને રિકમેન્ડ ના કરતા કે આ સ્કૂલમાં એડમિશન લેવાય. ગયા વર્ષે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ઓલરેડી થઈ ચૂકી છે. ગયા વર્ષે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ફોર્મ બધા વિદ્યાર્થીઓ ભર્યા છે. ગમે તેટલા મતા બધાએ ભર્યા છે. એ જ નિયમ આ વર્ષે પણ લાગુ જ છે ને લાગુ જ રહેવાનો છે. બરાબર છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફોર્મ ક્યારે આવશે. હવે ફોર્મ થોડાક દિવસમાં બોર્ડની વેબસાઇટ પર જ્યારે પરિપત્ર આવશે ત્યારે અમે વિડીયો આપી દઈશું. ફોર્મ તમે તમારી સ્કૂલમાંથી જ ભરી શકશો. ફોર્મ તમે તમારી સ્કૂલમાંથી જ ભરી શકશો. હજી કોઈ પરિપત્ર આવ્યો નથી, આવી જશે. ડેટ હજી આવી નથી. એક્ઝામની ડેટ મેં તમને કહી દીધી, જૂન જુલાઈના એન્ડિંગમાં. પેપર કેવા હોય છે? અઘરા હોય, સલામી રેગ્યુલર જેવા પેપર હોય એવા જ પેપર આવશે. એનું રિઝલ્ટ 10 જ દિવસમાં આવી જશે. અને એસીપીસી નો રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 આના આધારે થશે. એટલે જ્યાં સુધી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અને એનું રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી રાઉન્ડ 2 નહીં જ થાય. ત્યાં સુધી રાઉન્ડ 2 નહીં થાય. સબ્જેક્ટ્સ બધામાં આપી શકાય, બધામાં ના તમારી ઈચ્છા પ્રમાણે આપી શકો. બરાબર. કેવી રીતે રિઝલ્ટ ગણાય છે ને બધું હું તમને સાંજે લાઈવમાં સમજાવવાનો છું.
રિઝલ્ટ જેવું છે એમાં ગ્રેસિંગ મળતું હોય છે, પણ કેટલું મળે રિઝલ્ટના દિવસે ખબર પડે, બરાબર. એડમિશન પ્રોસેસમાં તમને 100% બેનિફિટ થાય. તમને ક્યાંક લાગતું હોય કે ઓછા માર્ક છે, આપી દો. હું એવું નથી કહેતો મારી બેચમાં જોડાવ, તમે ના જોડાવ, જાતે સેલ્ફ સ્ટડી કરો, કોઈ ચિંતા નથી, આપી દો. સાંજે બધું કેલ્ક્યુલેશન બતાવીશ, તમને 0% નુકસાન છે આની અંદર, બરાબર. આ મેં તમને કહી દીધું, ગમે તેટલા સબ્જેક્ટની આપી શકો છો, પાસ ફેલ. પુનઃ અવલોકન અને ચકાસણી એ બે હવે થોડા દિવસમાં ચાલુ થશે આ વખતનું, એવું તમને સમજાવીશ. પણ પુનઃ અવલોકન કે ચકાસણીમાં ફરક શું છે? ચકાસણીની અંદર તમારું ટોટલ ઓટોમેટિક એ લોકો ચેક કરી તમને રિઝલ્ટ આપી દેશે, બરાબર. એમાં સુધારવાના ચાન્સીસ બહુ ઓછા. ટોટલ ખોટું હોય તો સુધરે, તો ચેક ના થયું હોય તો. પુનઃ અવલોકનમાં તમને બતાવે ખાલી, તમે ત્યાં કોઈ આર્ગ્યુમેન્ટ ના કરી શકો, બરાબર. એનો પણ ડિટેલ વિડીયો આવી જશે, કેવી રીતે કરવાનું છે બધું. જ્યારે આવતું જશે હું વિડીયો બનાવતો જઈશ, કદાચ કાલે જ પરિપત્ર આવી જાય, પણ આવશે એટલે હું તમને કહીશ. હજી એ પણ આવ્યું નથી, બરાબર. આ બી મેં તમને કહી દીધું કેટલા સબ્જેક્ટમાં ફેલ હોય, બધામાં હોય, પાસ હોય, બધા ઇમ્પ્રુવમેન્ટ આપી શકે. કોલેજમાં એડમિશનમાં તમને લાભ થાય અને થાય. તમારે જરા એમાં ચિંતા કરવાની થતી નથી. આપણી જે બેચ છે એની ફીસ મેં અહીંયા લખેલી છે. વિધાઉટ પેપર ચેકિંગ ને વિથ પેપર ચેકિંગ છે, બરાબર. વિધાઉટ પેપર ચેકિંગની અંદર વીકની અંદર અમારી દરેક સબ્જેક્ટની એક ટેસ્ટ લેવાતી હોય, જેમ ઓફલાઈનમાં લેવાતી હોય, એ અમે પેપર તમારું લઈને ચેક કરીને સરસ રીતે પાછું આપીને તમને આઈડિયા આવે કેટલા માર્ક આવે એમ છે ને કેટલા લાવવા પડે. મોસ્ટ પ્રોબેબલી બધા આમાં જ જતા હોય, પણ અમુક ને એવું હોય કે મારે પેલામાં જવું છે એટલે અમે ઓપ્શન રાખતા હોઈએ છીએ. પણ હું તમને કહીશ કે આમાં જ તમારે જવું જોઈએ. એક સબ્જેક્ટની 6000, બે સબ્જેક્ટની 11000, ત્રણ સબ્જેક્ટની 15000 ફીસ છે. અમે ઇન્સ્ટોલમેન્ટ બહુ જ પહેલા આપતા હતા જ્યારે પહેલા એડમિશન ચાલુ કર્યા હતા ત્યારે, પણ હવે અમે ઇન્સ્ટોલમેન્ટ નથી આપતા આની અંદર, કેમ કે 2 મહિનાની બેચ છે, એક્ઝામ આવશે ત્યાં સુધી તમારી બેચ ચાલશે. આખો સિલેબસ સરસ રીતે અમે ભણાવીએ છીએ. રોજ દરેક સબ્જેક્ટના લાઈવ સેશન હવે ચાલુ થઈ જશે. રેગ્યુલર ડેલી બેઝિસ પર લાઈવ હોય છે. 2 સબ્જેક્ટના સવારે હશે, 1 સબ્જેક્ટનો સાંજે હશે. સરસ પ્લાનિંગ સાથે ચાલે. વોટ્સઅપ ગ્રુપમાં અમે તમને એડ કરીને બધી ડિટેલ આપીને એડમિશનનું કાઉન્સેલિંગ પણ તમને અમે કરી આપીશું. વિધાઉટ પેપર ચેકિંગમાં જવું હોય તો 4000, 7000 અને 10000 ફીસ છે. ઓફલાઈન માટે જો કોઈને જોડાવવું હોય તો આ બંને નંબર છે. ઓનલાઈન માટે જોડાવા માટે પણ આ જ નંબર પર તમારે વોટ્સઅપ કરવાનો છે. આ મેઇન નંબર છે અને આ સેકન્ડ નંબર છે, બરાબર. આ નંબર પર તમે મેસેજ કરજો કે સર મેં વિડીયો જોઈ લીધો છે, આટલા સબ્જેક્ટ માટે ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવાનું છે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. કોઈ તકલીફ પડશે નહીં. બંને મીડિયમના વિદ્યાર્થીઓ સરસ રીતે આપણી બેચમાં ભણતા હોય છે. તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરી આપવાની જવાબદારી પણ અમે જે કહીએ એ રીતે તમારે ફોલો કરવું પડશે. તો 100% માર્ક વધે અને વધે જ. ગયા વર્ષના રિઝલ્ટ પણ જોવા હોય ને તો એ પણ એપ્લિકેશનમાં મૂક્યા છે. આજ રાતે લાઈવમાં હું તમને બતાવીશ, બરાબર, કેટલું લોકો ઇમ્પ્રુવ કર્યું હતું. બેચની અંદર લાઈવ ક્લાસ હશે. લાઈવ ક્યારેક મિસ થાય છે તો એનું રેકોર્ડિંગ મળે, રીડિંગ મટીરિયલ મળે. એક સબ્જેક્ટના એક ટીચરો રેગ્યુલર બેઝિસ પર ટેસ્ટ ચાલે. વિધાઉટ પેપર ચેકિંગમાં હશો તો ટેસ્ટ પેપર મળશે, પણ ચેક કરીને અમે પાછું નહીં આપીએ. ટેસ્ટ ચેકિંગ સિસ્ટમ છે. ડાઉટ ક્લાસ હોય છે. તમે ટીચરના નંબર બી મળી જશે. ડાઉટ એની ટાઈમ પૂછી શકશો. એડમિશનનું આખું કાઉન્સેલિંગ ફ્રીમાં અમે તમને 1-to-1 કરી આપીશું. 27x4 ડાઉટ સપોર્ટ હોય છે અને 4 સબ્જેક્ટની બેચ. અને મહેનત કરશો, માર્ક વધશે. તો આટલા તમારા જેટલા પણ ડાઉટ હશે મોસ્ટ પ્રોબેબલી તમારા કવર થઈ ગયા છે, બરાબર. જેમનું રિઝલ્ટ ઓછું આવ્યું હોય, વધારે આવ્યું, સરસ, સૌને કોંગ્રેચ્યુલેશન છે. બેચમાં જોડાવા માટે થોડાક એડમિશન બાકી છે. આજે જ મેસેજ કરી દેજો ભૂલ્યા વગર, બરાબર. નંબર મેં તમને કહી દીધા છે, પછી એવું ના થાય કે અમે રહી ગયા. ઓફલાઈનમાં 30 એડમિશન, ઓનલાઈનમાં આમાં 300 એડમિશન અમે લઈએ છીએ. આમાં તો ગમે તેટલા લઈ શકીએ, આમાં 300 જ હોય છે. આમાં ઓલરેડી 212 એડમિશન થઈ ગયા છે. હવે જે થોડા ઘણા બાકી વધ્યા છે એના માટે અમે એડમિશન લેવાના છે. પછી આ પણ બંધ કરી દઈશું. વિધાઉટ પેપર ચેકિંગ વાળું ખાલી ચાલશે. ઠીક છે, તો સરસ રીતે તૈયારી કરો. કોઈ પણ ડાઉટ હોય હજી તમે કમેન્ટ કરી શકો છો, અમે તમને શ્યોર આન્સર આપીશું. અમારા બીજું એના રિલેટેડ કંઈ બી કામ હોય તો વોટ્સઅપ કરજો, તમને તમામ માહિતી વોટ્સઅપમાં પણ મળતી રહેશે. મળીએ છીએ રાત્રે 9 વાગે લાઈવ સેશનમાં. ટિલ ધેન બાય, ટેક કેર.